ખેડાના નડિયાદમાં ધૂળેટીમાં જાહેરમાં છાકતા બની રીલ બનાવનાર પકડાયા. રીલ બનાવવા શખ્સોએ કર્યો હતો જોખમી સ્ટન્ટ. કારના બોનેટ પર બેસી રીલ બનાવી. પોલીસે 5 આરોપીઓની કરી છે અટકાયત. તો ગુજરાતમાં આજથી ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે 2 દિવસ હીટ વેવની કરી છે આગાહી. બુધવારે અને ગુરુવારે તાપમાનમાં વધારો થશે. વધતા તાપમાનના કારણે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ. તો રાજ્યના શહેરોમાં પડેલી ગરમીની વાત કરીએ તો રાજકોટમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 39.9 ડિગ્રી, ડીસામાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 37 ડિગ્રી તો સુરતમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ગરમ અને સૂકા પવનોની અસરથી ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને નજીક પહોંચતા લોકોએ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ કર્યો. આગામી 48 કલાકમાં હજુ ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે કરી છે આગાહી.